ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે જોઈએ બાહ્ય ભીતર જીવન. તો જ્યાં સુધી ભીતરનું જીવન બદલાય નહીં, હૃદય પલટો કે પરિવર્તન ના થાય, ત્યાં સુધી આપણને જ છેતરી રહ્યા છીએ. તેને લુખ્ખી વાણીના જ લલકારા કહેવાય છે. આ તો ડાહી સાસરે ના જાય અને ગોંડીને શિખામણ આપે, એમાં તો આપણે વિશ્વની બરબાદી જ કરી રહ્યા છીએ. એક નાથનો જીવનમાં એક દ્રષ્ટાંત છે કે એક ભાઈએ એકનાથને પૂછ્યું કે તમે બાહ્ય રીતે જોતો પૂરેપૂરા પરમાત્મા તોલે તોલ છો, પણ હવે તમારું ભીતરનું જીવન, અંતરનું જીવન, મનોકૃત જગત એ કેવું છે તે કહો. એકનાથજીએ તેને કહ્યું કે ભાઈ, એ બધી વાતો રહેવા દે, તું મારું ભીતરનું જીવન જાણીને કરીશ શું? કારણ કે આજથી 7મા દિવસે તારું મોત છે. થોડો લેટ પડે છે. પેલો ભાઈ ગભરાઈ ગયો, ઘણો બોલાયો, બોલે નહીં. ત્યાંથી પરાણે ઘેર આવ્યો, થાકી ગયો, પથારી વશ થઈ ગયો. લોકો ભેગા થવા આવવા માંડ્યા. એને નક્કી થઈ ગયું કે અઠવાડિયામાં મારું મોત છે. એક અઠવાડિયું પૂરું થયું, છેલ્લા શ્વાસ ચાલતા હતા. એ વખતે છેલ્લી અવસ્થાએ એકનાથજી આવ્યા ખબર લેવા અને પૂછ્યું કે ભાઈ શું થયું છે? પેલાએ કીધું કે તમે જ કીધું છે કે અઠવાડિયામાં તારું મૃત્યુ છે. તો એકનાથજી બોલ્યા, ભાઈ કહે, એક અઠવાડિયામાં તે કોનાથી બગાડ્યું? પેલો ભાઈ કહે, મહારાજ, અંત સમયે બગાડીને કરવાનું એ શું? સારું, તું કેટલાથી વિરોધ કર્યો, કેટલાથી અભિમાન કર્યો, કેટલો આગળ ગૌરવ પાવર બતાવ્યો. પેલો બધું જ કહે છે કે બાપજી, થોડા ટાઈમમાં રહેવું અને બગાડીને અબજસ શું લેવો છે? તમામ હકીકત પૂછી લીધા પછી પેલાનો એક જ જવાબ હતો કે થોડું જીવવું અને આશાઓ, ઈચ્છાઓ પણ શા માટે કરવી? એ વખતે એકનાથજી બોલ્યા કે ભાઈ જો, તારું મૃત્યુ નથી, પણ હું તને એ કહેવા માગતો હતો કે શા માટે કોઈથી બગાડવું, એ મેં તને જવાબ આપ્યો હતો. પણ તને જેવી મોતની ઝંખના, મોત સિવાય યાદ ના આવ્યું. એમ જીવનમાં ભલે થાય, પણ એકવાર અવશ્ય દિવસમાં મોતને યાદ કરજો ને કરજો. ભીતરનું જીવન બદલાઈ જશે. બીજું દ્રષ્ટાંત આપીએ કે જનક રાજાના ઘેર સુખદેવજી ગયા, ત્યારે વાર્તાલાપ થતો. સુખદેવજીએ ઘણું જ્ઞાન બતાવ્યું, પણ જનકે એક જ જવાબ આપ્યો કે તને અઠવાડિયામાં ફાંસી મળવાની છે. બસ એ જ દિવસથી આનું જ્ઞાન બધું હુકાઈ ગયું. સંન્યાસ જીવન ભૂલી ગયો અને ફાંસી. જે દિવસે ફાંસીનો દિવસ આવ્યો, એ દિવસે એ કહેતો હતો કે મને તો તમે પહેલા જ દાડે ફાંસી આપી દીધી છે. હવે ફાંસી આપો ના આપો કોઈ ગભરાટ નથી. એમ દાખલા તરીકે ભીતરની વસ્તુ એવી છે, જેમ ગુમડું થયું હોય કે તાવ આવ્યો હોય, એ પ્રથમ ભીતરથી થતો બહાર આવે છે. અને એની દવા કે ઉપચારો કરો તો ભીતરથી એ મટતું ઉપર આવે છે. પણ ભીતરમાં કશું જ ફેર પડ્યો નથી. ભીતરમાં એમના એમ છે. અને ઉપરની પટ્ટી મારી દઈએ તો પરિણામે કેન્સર સિવાય બીજું કોઈ જ નથી. વિચાર કરો કે આપણું ભીતરનું જીવન, જેના જેવા વિચારો એવું એનું જગત અને એવું એનું જીવન. દાખલા તરીકે એક વખતે 200-500 વિધવા બાઈઓ ભેગી થઈ અને એમને વિકાસ મંડળ બનાવ્યું. એક 22 વર્ષની બાઈ નવીન, એ વખતે રોડેલી, એનો પતિ મરી ગયેલો, એટલે એને પ્રમુખ બનાવી. અને સભા ભરાયા પછી એ પ્રમુખશ્રીને, જુવાન પ્રમુખને કહ્યું, તમે આશીર્વચન આપો આ મંડળને.
તો એ વખતે એ વિધવા જુવાનબાઈ બોલી કે અખિલ વિશ્વ વિધવા વિકાસ ઉત્તેજિત મંડળ તમારા બધાના ભાવે કરીને મને પ્રમુખ બનાવી હું પરમાત્માને દેવી દેવતાઓને અરજી કરું છું કે અમારું આ અખિલ વિશ્વ વિધવા વિકાસ ઉત્તેજિત મંડળ દિન પ્રતિદિન વધતું રહો. બોલો, વિચાર કરો. અને કયો આશીર્વાદ આપ્યો એમ. અરે પાનબાઈ પણ કહે છે કે જ્યાં સુધી મંડળા રંગાશે નહીં, ભીતર ભીંજાશે નહીં, મહાપુરુષોએ કીધું કે ત્યાં સુધી ઉભરો આવશે નહીં, અંતર ભાગ્યા વગર ઉભરો આવવાનો નથી. એટલે બાકી તમે જુઓ, બોડા આખલા ભલે ઉકરડામાં આથમીને જોર બતાવે, જોર કાઢે, પરંતુ એ બળદના તોલે તો નથી. એટલે નથી. આવા ધર્મને નિમિત્ત બનાવીને ઉખડી ગયેલા રાક્ષસો જ કોઈનું એ ઠેકાણું પડવા દેતા નથી. જેમ આગવા સંગઠન અને આગવા જ અધિકારો એ તો કોઈ આપણા બાપનો ઇજારો થોડો છે. જેમ એક કૂતરું બીજા કૂતરાને પોતાની પોળમાં પેસવા જ ના દે, શું આવો કોઈ નિયમ છે? કે પછી માગી ખાવાના ધંધા જ છે? માટે આપણે ધર્મના શાસ્ત્રો પડી મૂકીને ઘરગથ્થુ દ્રષ્ટાંતો આપીને આપણે પોતાને ઘરગથ્થુ એટલે પોતાની જાતને અને જગતને રાજી કરી રહ્યા છીએ. બાકી સદગુરુ ભગવાનને તથા માતા પિતાને રાજી ના કરી શકીએ તો છેવટે આપણી હરાજી છે જ. પછી 16મા ભાવે કૂટાશું. નિરંત મહારાજ કહે છે કે 4ની પાળો માજા, પણ આપણે તો જેની માજા પાડવાની હતી, મર્યાદા પાડવાની હતી, એને જ બોધ કરીને જગ જાહેરમાં પગ ધોવરાવી રહ્યા છીએ. શું આ શોભી રહ્યું છે? બધા જ શાસ્ત્રો, સંતો, વેદો, તમામ શાસ્ત્રો ઢોલ વગાડીને કે પછી બિંગલ વગાડીને ફૂંકીને પોકારો કરી રહ્યા છે કે પોતાના નિજ ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપમાં બુદ્ધિ પહોંચે તેમ નથી. એટલે કે મતિ ન લખાઈ જીહી મતિ લખે, અર્થાત કોઈ પણ દ્વૈત ભાવ ત્યાં પહોંચી વળે એમ નથી. છતાં પણ હોશિયાર અને તકવાદી સુજ્ઞ મહાશયો એમ વિચાર્યું કે આપણો પનો આમાં પહોંચે તેમ નથી, માટે આપણે આપણી બુદ્ધિનો જ ઉપયોગ કરો અને એક બુદ્ધિથી તેઓ સર્વ બાબતે સુખી થઈ ગયા છે. આમ એમાં માટે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરો અને એ જ બુદ્ધિથી તેઓ સર્વ બાબતે સુખી થઈ ગયા છે. આમ એમણે ચાલાકી જ વાપરી છે. એટલે કે ચાલાકીથી જ સુખી થવાય છે. બાકી હાથમજૂરી, નોકરિયાત અને દૈવી સંપત્તિવાળા આવા ચાલાકીવાળાઓને પહોંચી વળવાના નથી. કારણ કે સંત તો સ્વતંત્ર કરે છે, પણ બંધાયેલો બીજાઓને પણ બાંધી રાખે છે, ટોળો કરે છે. વળી જેમ જનક રાજાના દરબારમાં સીતાના સ્વયંવરમાં રાજા દશરથને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, એ નિયમ આજ પણ ચાલુ જ છે. કારણ કે હજારો ઈજડાઓ ભલે ઢાલ તલવાર અને બુકાનો બાંધે તો પણ તેઓ શૂરવીર તો નથી જ. કરોડો કાગડા મળી ગાયનો ગાય તો પણ કોયલનો કંઠ તેઓ ક્યાંથી લાવવાના છે? એટલે કે લાખો બકરાને 100 ઘણા શિયાળમાં મળે ટોળો કરે કે પછી અનંત ઉંદરો મિટિંગો કરે તો પણ તેઓ સાવજને તો આમંત્રણ કરવાના જ નથી. કારણ કે પટાવાળો અને પ્રાઇમ મિનિસ્ટર બે સરખા તો ના હોય. માટે મહાપુરુષોએ કીધું છે કે માટે જાગો અને જીવન સફળ કરો. એટલા માટે તમે જુઓ, આપણે કોઈ નમાલ્યા નથી. અરે મહાપુરુષોએ કીધું છે કે આવો ને સંતો ભાઈ, પ્રેમના ભલકે લડીએ,
પાંચ કળા જેણે વશ કરી, પછી છૂટા શેળન ફરીએ, હા સતની કબન ચડાવીએ, હોમાં ભરીને ભલકા મારીએ, પાછી પોની ના કરીએ, આવો ને સંતો ભાઈ પ્રેમના ભલકે લડીએ. એટલા માટે ખરેખર આપણે કોઈ વેદશાસ્ત્ર સુજ્ઞ સુજાણ પુરુષને પૂછીને પગલો ભરવા, એમ જ આખા વિશ્વનું હિત છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.